નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો. જેથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે સંપૂર્ણ એટલે કે સરકારી ગ્રાન્ટેડ સંસ્થા દ્વારા બાલવાટિકા શિક્ષક તે ઉપરાંત અન્ય સંગીત, આર્ટ જેવા શિક્ષકો માટે જે ભરતી જાહેર કરવામાં આવેલી છે, જે લાયકાત PTC 12 પાસ અથવા તો 10 પાસ, જે બાલવાટિકા શિક્ષક માટે PTC અથવા તો B.Ed લાયકાત દર્શાવવામાં આવેલી છે, તેમજ અલગ અલગ પોસ્ટ માટે 10 પાસ, 12 પાસ અથવા તો પોસ્ટ મુજબ લાયકાત દર્શાવેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો લીગલ પ્રોબેશન ઓફિસર તે ઉપરાંત સોશિયલ વર્કર જેની લાયકાત BA ગ્રેજ્યુએશન વાળેલું છે, તે ઉપરાંત હાઉસ ફાધર, આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર, તે ઉપરાંત એજ્યુકેટર એટલે કે PTC અહીં દર્શાવેલું છે અથવા તો B.Ed અને એટલીસ્ટ 1 yearનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે, જેની ઉંમર 21 થી 40 વર્ષ દર્શાવવામાં આવેલી છે, જ્યારે હાઉસ ફાધરની ઉંમર 25 થી 40 વર્ષ દર્શાવેલી છે. તે ઉપરાંત કાઉન્સેલર, હાઉસ મધર જે એની ગ્રેજ્યુએટ અને 25 થી 40 વર્ષની ઉંમર, તે ઉપરાંત આર્ટ એન્ડ ક્રાફ્ટ અને મ્યુઝિક ટીચર, PT ટીચર, તે ઉપરાંત હેલ્પર કમ નાઇટ વોચમેન અને હાઉસકીપર સહિત તમામ પોસ્ટ માટે ભરતી આવેલી છે, જેની લાયકાત અહીં દર્શાવેલી છે. તે ઉપરાંત જે એજ્યુકેટર એટલે કે ટીચર જેની લાયકાત PTC અથવા તો B.Ed દર્શાવેલી છે અને 21 થી 40 વર્ષ ઉંમર, તે ઉપરાંત આર્ટ, ક્રાફ્ટ અને મ્યુઝિક ટીચર, કુક જેની લાયકાત 10 પાસ દર્શાવેલી છે, વગેરે જેવી સંપૂર્ણ પોસ્ટની માહિતી ખૂબ ડિટેલમાં આપવામાં આવેલી છે. તો આ વિશે જે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો 3 ઓગસ્ટ 2024 રોજ લેખિત અરજી તમામ જરૂરી દસ્તાવેજો સાથે જઈ સરનામું દર્શાવવામાં આવેલું છે તે જગ્યાએ સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. દરેક જગ્યા માટે અનુભવ નિયત કરેલા શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો માન્ય ગણાશે. વોક-ઇન ઇન્ટરવ્યૂ માટેના રજિસ્ટ્રેશનનો સમય 9 થી 10:30 કલાકનો દર્શાવવામાં આવેલો છે. આ વિશેની સંપૂર્ણ માહિતી જે દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત આ ભરતી જે છે 11 માસના કરાર આધારિત છે. ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાના અમલીકરણ માટે જે ગુજરાત રાજ્ય જિલ્લા કક્ષાએ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત જે તમામ જગ્યાઓ ભરવાની થાય છે. આ વિશેની જે સંપૂર્ણ PDF જે અરજી કરવા માગતા ઉમેદવારો છે તેને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.